તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। કચ્છથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કબરાવ મોગલધામના બાપુ અનશન પર ઉતર્યા છે। મોગલધામમાં ચારણ ઋષિ બાપુ અનશન પર ઉતર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટ સામે રોષ વ્યક્ત કર્યો છે। મોગલધામના ચારણ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। 2 દિવસથી મોગલધામ ખાતે ઋષિ બાપુએ અનશન કર્યા। તો આ સાથે જ કબરાવ મોગલધામના બાપુ અનશન પર ઉતર્યા છે। મોગલધામના ચારણ ઋષિ બાપુ અનશન પર ઉતર્યા છે, કારણ કે જે સ્વામિનારાયણ સંતો દ્વારા જે બફાટ કરવામાં આવે છે તેને લઈને રોષ જોવા મળ્યો। અને સનાતન ધર્મની જેમ કારણ કે હવે કેવું થયું છે, પગથી માથે રેમ આવી ગયું છે, કારણ કે ફરજ અમારી છે। અમને આ બધું દુઃખ લાગે છે, કારણ કે એ અમારા ભેળા જ છે। હું પહેલા કીધું ને અત્યારે કહું છું, એ અમારા ભેળા જ છે અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં, ભલે નોખું પાડે, અમને કાંઈ વાંધો, પણ એ દીકરા જ છે, ધર્મના ભેળા જ છે સનાતનમાં। કે દુઃખ એટલું લાગે છે કે જે જ્યાં સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા, અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે। તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને, માં એને રાક્ષસ કહે છે। શું કહે છે? રાક્ષસ, કારણ કે એને ખબર નથી। એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે। આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી। બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, 18 વર્ણનો બાપ બધાયનો, આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે। ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય, એની 3 વખત આરતી થતી હોય, એના નામ માથે આજ માણસ ભોજન ગ્રહણ કરતો હોય, તો કાલે તો એમ કહી શકે ભાઈ આ બધું ખોટું છે। એને લઈને અમને જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી, જેને રહેવાતું નથી, કારણ કે બોલવાની અમારી મર્યાદા છે અહીંયા। પણ આજે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। ધર્મનું યુદ્ધ એટલે બોલપેન માથે, એમ આ શરૂઆત જ છે, હજી તો બેહવાનો જ છું। પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે। પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે ની આઠો પર અમલ। તો અમારે બોલવું પડે, કારણ કે અમારા ચારણો મહાત્માઓ થઈ ગયા, એને એમને જ કીધું કે અમે ભગવાન છે। તમે વિચાર તો કરો, અમારા ઈશ્વરો પરમેશ્વરા કે જેને રાજપૂતને 12 મહિના ખેંચો કે હાંગો ક્યાં ગયો? તમને ખબર છે ને બાપુ, ઢોર ને ઢાંખર નો નેઠો ન હોય ક્યારે આવે નહીં, હાંગો રાજપૂત આવે પછી ક્યાં ઈશ્વરદાસ કે જમવા બે દેવદી અન્ન નો જમે। અને 12 મહિને પણ હાંગાને ધાબળા હદુકો ખેંચી લીધો। આ ચારણની તાકાત છે, એને પણ એમ ન કીધું હું ભગવાન છું।